હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આર ચેનલ. સો પહેલાં તો થેન્ક યુ સો મચ. અમારા પહેલાં જે વ્લોગ નાખ્યો હતો એમાં આટલો બધો સારો રિસ્પોન્સ આપવા માટે. તો આ છે એનું પાર્ટ 2 કે પહેલાં એન્જલ અને વિહાનનું ફંક્શન હતું સવારે ગુજરાતી મીડિયમનું, અને સાંજે હતું ઇંગ્લિશ મીડિયમવાળાનું ફંક્શન હતું સાંજે. તો અમે ગયા ત્યારે થોડું લેટ થઈ ગયું હતું, પણ અમે ગયા ત્યારે બહુ સરસ એ લોકોનું એક પરફોર્મન્સ ચાલુ હતું જે દેશભક્તિ ઉપર હતું. અને મારું તો દર વખતે કોઈ બી એન્યુઅલ ફંક્શન સ્કૂલમાં હોય એમાં જે આ એક પાર્ટ હોય છે કે જ્યાં દેશભક્તિનું કંઈક ના કંઈક પરફોર્મન્સ હોય, સોંગ કંઈ એક્ટ. તો આ એક બહુ સરસ એ લોકોએ કર્યું હતું કે જેમાં એ લોકોનો ડાન્સ બી હતો અને પછી એક એક્ટ બી હતું કે જે આપણું ઓપરેશન સિંદૂર થયું હતું તો એના ડેડિકેટ કર્યું હતું આ લોકોએ. તો બહુ જ સરસ આ લોકોએ એક્ટ કર્યું હતું એમાં. व्योमिका सिंह तो फिर बेकार जवानी है, कितना रंगा में पानी है. ये नया हिंदुस्तान है, एक घर में घुसेगा भी. આપણે કોનો ડાન્સ જોવા આવ્યા? કોન્ફિડન્સ જતાવો વિના અમે કરીશું, ભલે આવડે ના આવડે અલગ વસ્તુ, પણ આ કોન્ફિડન્સ લાવવો પોતાના અંદર સ્ટેજ ઉપર ઊભું રહેવું એ જ બહુ મોટી વાત હોય. અને આ તો નાનો છોકરો હોય તોય આટલો કોન્ફિડન્સ બતાવો બહુ જ સરસ છે. અને બહુ સરસ પરફોર્મન્સ આપે છે ખરા આ લોકો, ભલે ને એના હોય પણ તો યાદ રાખે છે અને કરે છે ખરા, બહુ જ સરસ. અહીંયાથી અમારે સ્ટાર્ટ થતું હતું જીઓનો ડાન્સ. જીઓ પહેલી જ હતી આ સાઈડ, પણ એના આગળ એક છોકરી ઊભી હતી તો બરાબર દેખાતું નહોતું, પણ પછી થોડો તો એનો સીન અમે લીધો હતો જ. હા બસ જો દેખાય એટલી ક્યુટ લાગતી હતી. મેં એના સામે જ ઊભી હતી ને તો એનું હસવું આવતું હતું, સ્માઇલ કરતી હતી કે હા બી મારા ફરી મારો વિડીયો ઉતારો. જો કેટલી ક્યુટ લાગે. બહુ બધા છોકરા એમાં પાર્ટ લીધો હતો એના ક્લાસમાં. सोचे बिन समझे जतन करता ही जाता हूँ, तेरी जिद सर आँखों पर रख के निभाता हूँ. भगवान है कहाँ में तू, है खुदा मेरी भी सुन ले, अरज मुझे घर बुलाता है.
भगवान है कहाँ रे तू, है खुदा है कहाँ रे तू, भगवान है कहाँ रे तू, है खुदा है कहाँ रे तू। અને આટલાથી સ્ટાર્ટ થતું હતું અમારી પ્રિયાનું પરફોર્મન્સ, જેની અમે બહુ જ રાહ જોતા હતા. અને એમનું થોડું લેટ હતું પરફોર્મન્સ, તો અમે છેક હું તો આગળ જઈને એનો વિડીયો ઉતારતી હતી. અને એ સેન્ટરમાં જ હતી, તો એનો વિડીયો બી બહુ સરસ આવ્યો હતો. તો તમે જોજો કે એને કેટલો સરસ ડાન્સ કર્યો. અને વચ્ચે જ હતી તો બધું ફોકસ આમ એની ઉપર જ જતું હતું. કેટલો એનર્જેટિક ડાન્સ કર્યો એ. ટ્રાય કરું કે વિડીયો એનો નાખું, કારણ કે ખબર નહીં કોપીરાઇટ આવશે કે નહીં આવો. કારણ કે મેં જ્યારે એનો શોર્ટ વિડીયો નાખ્યો હતો ને તો કોપીરાઇટ આવ્યો હતો, પછી મેં ડિલીટ કર્યો હતો. તો આમાં વોઇસ ઓવર કર્યું, ખબર નહીં થાય કે નહીં થતું. પણ જો ના થાય કોપીરાઇટ તો બહુ સારું, કારણ કે આખો એનો વિડીયો હું તમને બતાવી શકું. અમુક ડાન્સ સ્ટેપ તો એવા હતા કે જે પ્રિયલે જાતે કોરિયોગ્રાફ કર્યા હતા. મતલબ કે જે એમના ટીચર હતા એમને સજેસ્ટ કર્યા હતા કે ટીચર આપણે આ રાખીએ, આપણે આ ડાન્સ કરીએ, આ જગ્યાએ આ રીતની એક્શન કરીએ. તો એના ટીચરે અપ્રૂવ કર્યું કે ના ભાઈ પ્રિયલ બરાબર કહે છે. તો અમુક ડાન્સ સ્ટેપ તો જે છે કે જે પ્રિયલે જાતે કોરિયોગ્રાફ કર્યા હતા. ખાવા તો ફંક્શન ચાલુ જ છે હજુ તો, પણ જમવાનું હતું. હવે આયા જમવા. જીવ